શિયાળુ ઠંડીનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં 7 પેઢીના તાળા તૂટ્યા, લાખોની મત્તાની ચોરી। માર્કેટ યાર્ડમાં શનિ અને રવિવારની રજા હોય, ચોર તોડકી ત્રાટકી, વેપારીઓમાં ફફડાટ। દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં એક સાથે 7 પેઢીના દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। શિયાળાની શરૂઆત થતાની સાથે ચોર ટોળકીએ શનિ અને રવિવારની રજાનો ફાયદો ઉઠાવી ચોર ટોળકીએ રાત્રિના સમયે નવીન માર્કેટ યાર્ડમાં પ્રવેશી એક સાથે 7 દુકાનો પેઢીઓના તાળા તોડી લાખો રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી પલાયન થઈ ગઈ હતી। સોમવારે વહેલી સવારે રાબેતા મુજબ વેપારીઓ પોતાની પેઢીએ આવતા પોતાની દુકાનના તાળા તૂટતા વેપારીઓએ પોતાની પેઢીમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી, જેમાં શિવ ટ્રેડર્સના માલિક અને પૂર્વ ધારાસભ્યના પુત્ર નારાયણભાઈ શિવાભાઈ ભુરિયા વાતમવાળાએ ફરિયાદ આપતા દિયોદર પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માર્કેટયાર્ડમાં દિયોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનના તાળા તૂટ્યા છે અમારા અંદાજે। કેની કેટલી રકમ જી છે તો હાલ તપાસ કર્યા પછી ખબર પડે। બધી તપાસ બધી દુકાનની પૂછપરછ કરીને તપાસ હજી કરી નથી, પરંતુ ચોરી થઈ જાય 100% સાચી વાત છે। અને માર્કેટમાં આટલી બધી સુરક્ષા હોવા છતાં જે ચોરો ચોરી કરી ગયા છે એની પોલીસને પૂરેપૂરી તપાસ કરીને કોઈ પણ ભોગે દાડો આથમતા આની આ ચોર પકડાઈ જવા જોઈએ એવી અમારી પોલીસ જોડે માગણી છે। સાહેબ, સીસીટીવી ફૂટેજ માર્કેટના ચાલુ છે કે બંધ હાલતમાં છે? સીસીટીવી ફૂટેજ ચાલુ જ છે, અને ચાલુ છે એટલે જ પકડા આવ્યા છે। એના રેકોર્ડિંગમાં આવ્યા છે, ચાલુ છે તો આવ્યા છે ને। નવીન માર્કેટ યાર્ડમાં કઈ પેઢીના તાળા તૂટ્યા? 1 શ્રી યોગેશ્વર ટ્રેડર્સ, 2 ગાયત્રી ટ્રેડરિંગ, 3 વિવેક ટ્રેડર્સ, 4 વાકલ ટ્રેડર્સ, 5 દોશી શાંતિલાલ શ્રી, 6 શ્રી સુંદર ટ્રેડર્સ, 7 શિવ ટ્રેડર્સ। શિવ ટ્રેડર્સમાંથી 1.85 લાખની રોકડ રકમ ચોરાઈ, બીજી દુકાનોમાં કેટલી રકમ ચોરાઈ જેની તપાસ ચાલુ। તસ્કરોએ શિયાળાનો લાભ ઉઠાવી નવીન માર્કેટ યાર્ડમાં એક સાથે 7 પેઢીના તાળા તોડ્યા હતા, જેમાં શિવ ટ્રેડર્સમાંથી દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી 1.85 લાખની રોકડ રકમની ચોરી કરી હતી। પોલીસે તંત્ર સીસીટીવી કેમેરામાં તપાસ કરે ચોર ટોળકી ઝડપાય તેમ છે। નવીન માર્કેટ યાર્ડમાં એક સાથે 7 પેઢીના તાળા તૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં પોલીસ તંત્ર દ્વારા માર્કેટ યાર્ડમાં લગાવવામાં આવે તો ચોર ટોળકી ઝડપાય તેમ છે। દિયોદરના નવીન માર્કેટ યાર્ડમાં લાખોના ખર્ચે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પોલીસને તપાસમાં મદદરૂપ થશે કે પછી શોભાના ગાંઠિયા બનશે? દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠ્યા છે। આજ રાતે દિયોદર માર્કેટમાં 7 દુકાનોના તાળા તૂટ્યા છે, એમાં ચોરી પણ થઈ છે। આ લોકો રાત્રે મોડા ઠંડીનો લાભ લઈ અને વંડો ટપીને આયલ લાગે એવું કેમેરા સીસીટીવી કેમેરામાંથી જણાય છે। આગળ પોલીસ આવીને તપાસ કરશે, એના પછીની શું કાર્યવાહી થાય એનો તાત્કાલિક ભેદ ઉકેલાય એવા અમે તમામ પ્રયત્નો કરીશું। સાહેબ, કેટલી દુકાનો તૂટી છે? 7। જેમાં લાખો રૂપિયાના ખર્ચે દિયોદર માર્કેટ યાર્ડમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની ચોર ટોળકી પકડવા પોલીસને મદદરૂપ થશે કે પછી શોભાના ગાંઠિયા સમાન જોવા મળશે? તો બીજી તરફ દિયોદર પોલીસને પણ તસ્કરો એક સાથે 7 પેઢીના તાળા તોડી અને ચેલેન્જ આપી છે। જો કે હવે પ્રશ્ન એ થાય છે કે પોલીસે 4 ટોળકીને સફળતા મેળવી છે કે પછી વળી ચોર ટોળકી નવીન ચોરીને અંજામ આપી દિયોદર પોલીસની લાજ લૂંટશે? બ્યુરો રિપોર્ટ, જગદીશ પઢિયાર, દિયોદર।